કચ્છમાં ફરી એકવાર ગેરકાયદેસર ખાતરનો જથ્થો ઝડપાયો છે। ઇફકો કંપનીનો સરકારી ડીએપી ખાતરનો જથ્થો ઝડપાયો। સરકારી ખાતરના 231 કટ્ટા સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। તો ફરી એકવાર ગેરકાયદેસર ખાતરનો જથ્થો ઝડપાયો છે। કચ્છમાંથી આ ખાતરનો જથ્થો ઝડપાયો। ઇફકો કંપનીનો સરકારી ડીએપી ખાતરનો આ જથ્થો છે। સરકારી ખાતરના 231 જેટલા કટ્ટા સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। તો ઇફકો કંપનીનો સરકારી ખાતરનો જથ્થો ઝડપાયો છે। ડીએપી ખાતર કે જેનો જથ્થો ઝડપાયો કચ્છની અંદરથી સરકારી ખાતરના 231 જેટલા કટ્ટા અને તેની સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। તો ફરી એકવાર સરકારી ખાતરનો ગેરકાયદેસરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારની અંદર લૂંટનો કેસ જેની અંદર ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની અટકાયત કરી। ઝડપાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। તો એલિસ બ્રિજ વિસ્તારમાં બન્યો હતો લૂંટનો કેસ જેમાં 2 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની અટકાયત કરી અને ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આજે અમારી સતત બનાવ બન્યા પછીની જે અલગ અલગ ટીમો દ્વારા ખાસ જે કામગીરી હાથ ધરવામાં આવી એમાં ખાસ કરીને પીઆઈ સાલુંકે તથા પીએસઆઈ ઓડેદરાની ટીમે જે રીતે લીડ લીધી એ લીડમાં એમને ઘણી બધી પ્રાથમિક માહિતી મળેલી। એ માહિતી આગળ જતા અને સીસીટીવી ફૂટેજના કેટલાક જે અમને વર્ણનને આધાર પુરાવા મળ્યા હતા, હ્યુમન સોર્સ આધારે પણ થોડી માહિતી મળી હતી, એ આધારે આ લોકોને પકડવામાં આવેલા છે। એ હવે પછીની પૂછપરછમાં વિગતો બહાર આવનાર છે। તો ઝડપાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં બન્યો હતો લૂંટનો કેસ જેમાં અત્યારે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે।